નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વિવિધ વોર્ડ વિસ્તારોમાં ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 1માં પૂર્વ નગરસેવક મનોજ પટેલના નિવાસસ્થાને વોર્ડ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં મનોજ પટેલ દ્વારા કરવામાં આવેલ સેવાકીય કાર્યને પગલે વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈ હતી અને મનોજ પટેલનું વિશેષ સન્માન કર્યું હતું. સાથે જ આ ચૂંટણીમાં ઉભા રહેલા વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારોને પણ કુમકુમ તિલક કરી આવકાર્યા હતા. આ પ્રસંગે મનોજ પટેલે જણાવ્યું હતું કે આ ચૂંટણી મનોજ પટેલના અસ્તિત્વની છે, ત્યારે વોર્ડના તમામ લોકો ભાજપના ચારેય ઉમેદવારોને મત આપી અપાવી જંગી મતોથી જીતાડવા અનુરોધ કર્યો હતો. મનોજ પટેલના નિવાસસ્થાન ખાતે યોજાયેલી જાહેર સભામાં વોર્ડ નંબર 1માં આવેલ શ્રમજીવી વિસ્તારોની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને તેઓએ ભાજપના ઉમેદવારોને જીતાડવાનો વિશ્વાસ આપ્યો હતો. આ વખતે તમને ટિકિટ નથી આપી, પણ ચારે ચાર કમળને ટિકિટ આપી છે અને ચારે ચાર કમળને જીતાડવાની જવાબદારી તમારી છે. એટલે મેં એમને તમારા બધાના વિશ્વાસથી આ પાડી છે. તો તમે જોરદાર તાલીઓથી બતાવો એમને, તો ખબર પડે કે ભાઈ અમારો વિશ્વાસ એ 26 તારીખે ચૂંટણીના દિવસે કમળ ઉપર નિશાન દબાઈ અને જીતાડશો અને 28 તારીખે આ જ રીતે એમનો વરઘોડો નીકળશે અને ચારે ચાર વરઘોડો આપણે અહીંયા ઉતારીશું અને આ જ રીતે એમનું સ્વાગત અને સન્માન કરીશું. મારી માતાઓ બહેનો આવ્યા છો, આપ સૌનું સ્વાગત કરું છું, આપ સૌના વંદન કરું. તમને વાત કરું એ મારી પાસે શબ્દો નથી, એ પ્રમાણેના તમે લોકો અહીંયા આવ્યા છો. આખા વિસ્તારમાંથી